આવ્યા છીએ આપણે ગાય છોડવા માટે. ગાય છોડીને જાસી જો કે વયા ગયા છે. અમે રાતે જ આવી ગયા ખેતરે હું કોઈથી રોકાયો નહોતો. આ મારો પહેલો દિવસ હતો. ખાલી મોર્નિંગમાં આવી જતો હતો અને મારે માંડવીના પાત્રા જે અમે પાથર્યા હતા એ અમારે એની પછી હાયરીઓ હતી હુકાવવા માટે કરવાની હતી, એટલે નીચે લીલી હતી, એટલે અમે બધી ઊંધી કરીને એને કરવા માટે નાખીને મારા કાકાનો છોકરો કહે તો વિડીયો બનાવસ, મારા વિડીયો કેમ નથી ઉતારતો? મેં કીધું હાલ તું કામ કરતો તારો વિડીયો ઉતારું, એટલે મેં એનો વિડીયો ઉતાર્યો. પછી ડાયરેક્ટ અમે બે ભત્રીજા મારા અને હું અમે આખા ખેતરના પતરા એટલે માંડવીના જે હતા ડુંગળિયા નાનકડા હતા એને ઊંધા કરવામાં મંડી પડ્યા, કેમ કે ઉપરથી સુકાઈ ગયું પણ નીચે લીલું જ હતું. તો એ કરવામાં અમારે 2 થી 3 કલાક ગળી ગઈ, એટલે ફાસ્ટ ફોરવર્ડમાં એ વિડીયો મેં ઉતારી નાખ્યો. અને પછી અમારે સાંજે મારે ગાયું છોડવા જવાની હતી, કેમ કે મારો મોટો ભાઈ ને એ બધા જે બહાર ગયા હતા, એટલે મારે જ બધું કામ કરવાનું હતું ખેતરનું. એટલે ભાઈ બૂટ પહેરી લીધા અને બીજા ખેતરમાં મારી ગાયું જે બાંધેલી હતી તને હું ને મારી ભત્રીજી એ અમે ગાય છોડવા માટે જતા રહ્યા. અને ત્યાં મેં કીધું લાવા જે ફેસવાળો વિડીયો બનાવી નાખીએ, એટલે અહીંયા મારો વિડીયો મેં ઉતારી લીધો. અને પછી ત્યાંથી અમે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા અને મારી ભત્રીજી ગાયને દોવા લાવી ગઈ, કેમ કે ધોતા તો મને આવડતી નથી, એટલે એ દોવા માંડી ગાયુંને. અને આજનો દિવસ અહીંયા ખતમ. બાય બાય.